ફરીથી તમારું નવા એક બ્લોગ સાથે અત્યારે આપણે આવી ચૂક્યા છે પાવાગઢ, કેમ કે ચૈત્ર નવરાત્રી ચાલે તો તમને સાતમા આઠમના આજે હું દર્શન કરાવવાનો છું. અહીંયા છે મારું આખું ગ્રુપ. તો બોલો મહાકાળી માત કે મહાકાળી માત કે. તો હવે જઈએ દર્શન કરવા. અહીંયા ભીડ છે, જોઈ શકો છો, અને સામે છે મહાકાળીનું મંદિર. તો આજે નાઇટ વ્યૂ આપણે જોવાનો છે. રસ્તામાં ઘણા બધા વિસામાં આવે છે, તો આ છે એક લાસ્ટ વિસામાં. અહીંયાથી આપણે અહીં બાજુ જવાનું રહેશે. નીચેથી જ આપણે ચાલતા જઈએ છીએ. અને તો ચાલો જોઈ શકો છો, ત્યાંની મજા માણીએ અને પાવાગઢ માતાજીનું દર્શન કરીએ. અહીંથી કેમ છો? તમારો કાર્યક્રમમાં બ્લોગમાં સ્વાગત છે. સમય છે સવારના 3 વાગ્યાને 8 મિનિટ. બસો ફૂલ જાય છે. મિત્રો અત્યારે આ છે માચીનો વ્યૂ, જોઈ શકો છો. પાવાગઢ મોચી પર હવે મિત્રો અત્યારે આપણે માસી આવી ચૂક્યા છે અને અત્યારે 3:30 વાગે છે. તો આજે આપણે દર્શન કરવા સાતમ આઠમના મેળાનો અને મા મહાકાળીના દર્શન કરું છું સાતમ આઠમના. જોઈ શકો છો પાછળ ઘણા બધા ભક્તો છે તે દર્શન કરવા માટે આવી ચૂક્યા છે અને લાખોની સંખ્યામાં ભક્તો અહીંયા દર્શન કરવા માટે ઉમટી પડે છે. તો ચાલો દોસ્તો અહીંયાથી જઈએ મહાકાળીના દર્શન કરવા માટે આગળ. ના ના દોસ્તો અત્યારે આપણે બહુ જ ઉપર સુધી પહોંચી ગયા છે અને ભક્તોની ભીડ તમે જોઈ શકો છો. તો ભક્તોની ભીડ તમે જોઈ શકો છો. જે સાતમ આઠમના તમને દર્શન થાય છે. જોઈ શકો છો મિત્રો, આ છે આખું પાવાગઢ ઉપરનું બજાર. અહીંયા ઘડિયાળ મળે છે, અહીંયા લેડીઝો માટે બધું વસ્તુ. કેમ કે રાત્રે તમે ચાલીને આવશો તો રાતનો નજારો જોવાની કંઈક તમને અલગ મજા આવશે. મિત્રો આ છે રોપવે અને અત્યારે રોપવે બંધ છે કેમ કે થોડો રાતનો સમય છે એટલે. અને આ ઘણી બધી હોટલો છે, તો અહીંયાથી તમે નાસ્તો પાણી કરી શકો છો. આપણે દૂધિયું તળાવ છે તેની પરિક્રમા કરી રહ્યા છીએ. આ છે આખું દૂધિયું તળાવ અને સામેનો વ્યૂઝ તમે જોઈ શકો છો, નજારો. કેટલી મંદિર છે. તો હવે આપણે ત્યાં જવાનું છે દર્શન કરવા. તમે લાઈન જોઈ શકો છો, લાઈન જોઈ શકો છો, કેટલી મોટી લાઈન છે. વ્યૂઝ જોવા મળે છે મંદિરનો. ભક્તોની ભીડ તમે જુઓ છો. અત્યારે સવારનો ટાઈમ છે. ટૂંકા વસ્ત્ર પહેરી અંદર પ્રવેશ કરવો નહીં.
રીતનું જોવા મળે છે રાત્રે પાવાગઢ ઉપરથી એક આ સુંદર નજારો તમે જોઈ શકો છો. આ છે મંદિરનો ગેટ. જોઈ શકો છો મિત્રો, ચૈત્ર નવરાત્રિના તમને દર્શન થાય છે. 7મા 8મના ચૈત્ર નવરાત્રિ 7મા 8મના દર્શન તમને થયા હશે. મહાકાળી મંદિર તો હમણાં આપણે ત્યાં દર્શન કર્યા. 7મા 8મના તમને સરસ સુંદર દર્શન થયા. ત્યાંથી તમે પ્રસાદ લઈ શકો છો. તો એક પેલું છે પ્રસાદ કાઉન્ટર, તો મંદિરનો પ્રસાદ તમને મળશે. અને ત્યાં આગળ પણ કાઉન્ટર છે, તો ત્યાંથી પણ લઈ શકો છો. અને તમે મહાલક્ષ્મી જોઈ શકો છો. ખૂબ ભક્તો ઉમટ્યા છે દર્શન માટે. ચૈત્ર નવરાત્રિનું 7મું અને 8મું નોરતું હતું એટલે અહીંયાથી પણ જોવો છો તમે કેટલી બધી ભીડ તમને જોવા મળે છે. સામે જે તમને જોવા મળે છે તે ગેટ છે. બંદરમાં ચાલે. અત્યારે સવારનો ટાઈમ છે અને તમે ભક્તોની ભીડ જોઈ શકો છો.
તો લાખો ભક્ત દર્શને ઉમટ્યા છે. અહીંયા તમે ફોટોશૂટ પણ કરી શકો છો. બહુ જોરદાર ફોટો આવશે. ધ્વજા જોવો છો કે જોરદાર ફરકે જે તમને આ વ્યૂઝ જોવા મળે છે. અહીંયા જે દૂધુ તળાવ છે તેની બાજુની અંદર મોટો જે રસ્તો બનાવવામાં આવેલો ત્યાં આગળ આટલી બધી ભીડ તમને જોવા મળે છે. જોઈ શકો છો લાખો ભક્ત દર્શને ઉમટી પડ્યા છે. સવારનો ટાઈમ છે ને અહીંયા દૂધિયા તળાવનો વ્યૂઝ તમે જોઈ શકો છો. અને સામે પણ ભક્તોની ભીડ જોઈ શકો છો. લાખોમાં ભક્ત છે તે અહીંયા દર્શને ઉમટી પડ્યા છે. અત્યારે અહીંયા અંદર બહુ બધું એટલા શોર્ટ લીધો નહોતો. અત્યારે સવારમાં તમને બતાવી દઉં છું. હવે દિવસની વ્યૂઝ તમે જોઈ શકો છો. સામે રોપવે ચાલી રહી છે. અત્યારે આપણે ઊભા છે આ જગ્યા ઉપર. જે તમને આ લાઈન જોવા મળે છે શું તમને લાગે છે આ ભંડારાની લાઈન છે? ના, આ બસની અંદર બેસવાની લાઈન છે. તો તમે જોઈ શકો છો ઘણા બધા ભક્તો છે તે અહીંયા દર્શન કરવા માટે આવી ચૂક્યા છે. દોસ્તો વિડીયો આપણને પસંદ આવ્યો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને ચૈત્ર નવરાત્રિના તમને સરસ રીતે દર્શન થયા હશે. વિડીયો આપણે પસંદ આવે તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને જે વિડીયોને શેર કરજો જેથી બીજા ભક્તો પણ આ દર્શનનો લાભો લઈ શકે. તો ચાલો દોસ્તો ફરી મળે નવો બ્લોગ.